હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા દાદા મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે છે હોળી, તો બધાને હેપી હોળી. અને આજે છે ને મેં એક વિડીયો ફિનિશ કરીને અપલોડ કરી દીધો છે અને ફરીથી નવા વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું છે, કારણ કે આજે આપણે જવાનું છે પારસભાઈ સાથે. પારસભાઈ જ્યાં જોબ કરે ને ત્યાં, કારણ કે આજે એને મોડું જવાનું છે ને વહેલું આવતું રહેવાનું છે. તો કહેશે મમ્મી હાલો તમારે આવવું હોય તો પછી તમને પાછો કેદી આવશો એમ. તો આપણે જઈ પારસભાઈની સાથે, એ જ્યાં જાય છે જોબ કરે છે ત્યાં. તો ખાઈ પીને મસ્તીની પાર્ટી કરીને આવશું. તો તમારે બધાને પાર્ટી કરવી તો હાલો બધાય પાર્ટી કરવા. પાર્ટીમાં શું છે ખબર? પીઝા છે. પીઝા ખાવા હોય તો આવી જજો. તો તમે જોઈ શકો છો મસ્તીના પાસે આપણે કપડાં બદલીને મેકઅપ બેકઅપ કરીને મસ્ત તૈયાર થઈ ગયા છે. વાત બંધ રાખે બેન. તો જો સરસ તૈયાર થઈ ગયા છીએ. હોળીમાના દર્શન કરવા જવું છે ને બેન છે ને જો હજી હોળી શું કે ફૂટવાનમાં રમે. કેમ બેન? જય માતાજી. તો ક્યાં કેટલી વાર કહેવાનું હોય? કીધું તું હમણાં. લો કીધું તો આંખમાં કંઈક પડ્યું એટલે રેડું નાખે છે. સારું હાલે આપણે જઈએ હોળીમાના દર્શન કરવા. ત્યાં જઈને મળીશું. અને આજની વિડીયોમાં કમેન્ટ એક વખત લખી નાખજો, જય માતાજી કે જય હોળીમાં લખી નાખજો. અને આજે હોળી છે, બધાને હેપી હોળી અને એડવાન્સમાં બધાને હેપી ધૂળેટી. હાલો અમે પણ બધા દર્શન કરી લઈએ. કરીને પીઝા ખાવા આવી ગયા છીએ અને બેને જો ખાવાનું ચાલુ કર્યું છે. જો બેન ખાલી અને પારસની લાડી શું કે અમે એવા છીએ પારસની જોબ કરે ને ત્યાં. અને એમાં પારસભાઈ ખાય છે. તો પારસભાઈ જોબ કરે છે ને એવા છે. બે છોકરાઓ ખાવાનું ચાલુ કરી દીધું છે ને આપણે ખાવાનું ચાલુ કરવું. તો છે ને જો પારસભાઈ પાસે આપણે ગયા હતા એની હારે, તો અત્યારે ઘરે આવી ગયા. 12માં 5 બાકી છે ખાલી. તો હવે મારે છે ને પાછી ભાખરીને એવું તો બનાવવું પડશે, કારણ કે આપણે બહારનું તો ગમે એટલું ખાઈ તો ભાખરી વગર તો ઊંઘ આવે નહીં. તો સારું હાલો હવે જાય કિચનમાં. પહેલાં ચાંદ ભાખરી ખાઈ બનાવી નાખીએ, પછી ખાવા બેસી જાઉં. તો આજે તમે તો ખાવાની મજા આવી ગઈ. બે પીઝા ખાધા, સેન્ડવીચ ખાધી, પછી કોકો ઠીક શેક પીધો, કાજુ ઠીક શેક પીધો. મજા આવી ગઈ. પાર્ટી કે મસ્તી થઈ ગઈ. આજનો આપણો હોળીનો દિવસ એ સરસ થઈ ગયો. કેમ બેન મજા આવી આજના દિવસમાં? બેન થાકી ગયા કે હું હવે આગળ જઈ માતાજી કઈ હોઈ જાઉં જાઉં કાલ કે હો. સારું હાલો તો સારું હાલો. બેન થાકી ગયા છે. ફટાફટ પેલા ભાખરી બનાવી નાખું તો અડધી ભાખરી ખાઈ લે. પછી તો ન ખાતો એમને હોઈ જાય ભૂખી. તો અમારે શું કામ બનાવે? હું મારા દીકરા હાટું બનાવી નાખ્યું. તો અડધી ભાખરી ખાઈ લે હોય ને પછી પાછા વાસણ ઊંટકીને હોઈ જાઉં. તો પહેલાં તો રહોડામાં જાઓ, ભાખરીને બનાવી નાખું, પછી પાછા મળવી. પછી ભાખરી બનાવી નાખી. 1 2 ને 3 ભાખરી બની ગઈ છે. ચા બની ગઈ છે. ચા અમારે પૂરતી બનાવી છે. પારસ પાછો બહાર ગયો અને દોસ્તાના રહે તો એ આવશે ત્યારે એની બનાવશું. ને હવે જો અમારે જમવા બેસવું છે. અને બેન છે ને જોવાનું કચરા પોતું કરે છે. કેમ બેન? મોઢા બગાડતા કામ કરે. ઊભા પોતા મારવાના છે તો મોઢા બગડે. જો બધાને આમાં લાઈવ ચાલુ છે. જય માતાજી કહી દે. રહો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે હું આ વિડીયોમાં. ઓકે, હું તમારે લો ને ઊભી જાઉં. તો સારું હાલો હવે અમે જમીન સુઈ જાઉં. કાલ સવારે મળશું. હેલો, ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આજે છે આપણે વિડીયોમાં બીજો દિવસ. તો મસ્તીના નાઈ થઈને તૈયાર થઈ ગયા છીએ. દિયાબત્તી કરી લીધા છે ને અત્યારમાં આપણે સવારમાં બધું કામ બાકી જ છે. અને ચા ભાખરી બનાવવા આવી ગયા છે કિચનમાં. તો સવારમાં ચાલો બધાએ ચા ભાખરીનો નાસ્તો કરવા. તો પહેલાં ચા ભાખરી બનાવી લો, પછી મળવું પડશે. તમે જોઈ શકો છો મસ્તીના આપણે બપોરમાં વઘારેલા ભાત બનાવી નાખ્યા છે ફૂલ મસાલાવાળા. અને બેન હાટું આપણે ટિફિન ભરવાનું છે, ટિફિન મોકલવાનું છે. તો પહેલાં જો ટિફિન ભરી લઉં. કાલે નહોતું બતાવ્યું ટિફિન ભરું એમ, મેં કીધું આજે બતાવી દઉં. તો એના ડબ્બામાં છે ને ગરમા ગરમ વઘારેલા ભાત નાખી દો. એનો નાસ્તાનો ડબ્બો છે ને એમાં પણ એ પ્લાસ્ટિકનો છે. મેં કીધું ગરમ એમાં કેમ નાખું? તો સ્ટીલના ડબ્બામાં નાખી દીધા. એને ભાવે તો સારું. ભાત આપણે ભરી દીધા છે. અને હવે પારસભાઈને આપણે જગાડશું ને એ બેનને ટિફિન દઈ આવશે. હાલો બધા વઘારેલા ભાત ખાવા બપોરામાં.
તો મસ્તીની આપણે 3 ભાખરી બનાવી નાખી છે તળેલી, અને અહીંયા આપણી ચા છે, દૂધ છે. તો હાલો બધાય ચા દૂધ ને ભાખરી ખાવા સવારનો નાસ્તો. તો છે ને આજનો આખો દિવસનું શૂટિંગ તો તમને મેં બતાવ્યું બપોર સુધીનું. કેમ બપોર પછીનું તો પાછું કંઈ બતાવ્યું નથી. તો બેને અત્યારે જોબ ઉપરથી આવી ગઈ છે, બેને અત્યારે શૂટિંગ હાથમાં દીધો શૂટિંગ કરવા. તો કાલ મેં તો પિસ્કારી તમને લેટાટી બતાવ્યું હતું, તો આ પિસ્કારી લીધી છે. અને આવ નાના છોકરાઓ કલર વેચતા હતા, બાજુ મેં મમ્મીની પપ્પા હતા એક બાજુ, ને કાકાની બધા હતા, તો વેચતા હતા. તો છે ને જો આ 5 કલર લીધા છે. અને એમાં પારસભાઈ તો પૂણ ભરી લાવો ને. 100 રૂપિયાનો 10 કિલો ગુલાલ આવે. તો એ કે અમે 700 કિલો ગુલાલ લાવ્યા એમ કે કીધું મને. બધા ભાઈ પણ તો વચ્ચે તો એ એના ઘરે પડ્યો છે. તો કાલની વિડીયો તમને જોવાની બહુ મજા આવશે. કાલ તો હું હોળી રમીશ ને તો હું શૂટ કરીશ. છોકરા રમે તો ભાઈ છોકરાનું કંઈ નક્કી ન હોય, હું બહાર જાઉં તો શૂટ કરું એવું થાય. તો કાલનો વિડીયો જોવાની તમને બહુ મજા આવશે. અને હાલો બેન આવી ગયા છે અત્યારે જોબ ઉપરથી, તો બેન હારે વાત કરાવી દો તમને. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો હું ઢોલા ખાઉં છું. તો કાંઈ નહીં, આપણે જો આ બીજો દિવસ હતો જોબનો. બીજો ને ત્રીજો દિવસ. ત્રીજો કે ને પહેલી દિવસે તું ખાલી ટ્રાયમાં ગઈ હતી, પલ્લામાં ગઈ હતી ને. હા, એટલે આજ બીજો દિવસ હતો ને મને 40% કામ આવડી ગયું છે. 40% છે ને 60% બાકી છે. અને તમને જોબ પરમિનન્ટમાં રાખી લીધા? ઓકે, તો તમારે રાખી જ લે ને આપણને. આપણે તમારો ટાઈમ શું છે? એવું બધું ન કહેવાનું હોય. ન કહેવાનું. સેલેરી સેલરી ન કહેવાની હોય. આવે જોઈએ કે સેલેરી સેલરી એટલા આવવાની છે કે આપણા ખર્ચા પૂરા થઈ જાય. છે ને એમ બેનને ફૂલ ટાઈમ જોબ થઈ ગઈ આખો દિવસ. કેમ બેન? હા, તો બેન હવે આખો દિવસ જોબ ઉપર વ્યા જાય. તો આખો દિવસ હું એકલી હોઉં તો ઘરનું કામ થોડું ઘણું માથી થાય એ કરું. બાકી આવીને બેનને કરવાનું હોય તો થાક્યા પાક્યા રાયડું નાખવા દઈ. કાંઈ નહીં, સારું હાલો. તાજ કોઈ માટે કામ બધું કરી નાખું છું. હા. આ સવારમાં બધા ગાભા ને વાસણ ઉટકી ગઈ હતી, ખબર છે? આજે એવું તો 7 વાગે ઉઠી હતી. હા, તે તો કરવું પડે આજે ને. હું 7 વાગે ઉઠી, પછી મહાદેવની પૂજા કરી, પછી પેલા નાહ્યો, પછી પૂજા કરી, પછી ખાધું, પછી ગઈ હાથે સા બનાવી પીધા. હાથે સા તો જિંદગીમાં પહેલી વાર હાથે સા બનાવીને પીધી. એમાં હું કાલે થયું? પીધી હતી. સાચી વાત ને. તો સારું હાલો, કાંઈ વાંધો નહીં. બનાવતી જ હોય, હાથે પણ હાથે પીવું નહીં ને. ઓકે, તો સારું હાલો. હવે આજ માટે એટલું રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. અને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે કાલનો વિડીયો બહુ મજા આવે એવો બનાવવાનો છે આપણે. કેમ બેન? હોળી રમવાની છે, ફૂલ હોળી એન્જોય કરશું. અને બધાને હેપી ધૂળેટી. બેન તો અત્યાર દિન એમ કહેશે કે 10 વાગ્યા સુધી ફૂવાનું છે. જો 10-11 વાગ્યા સુધી પહેલા તો નેટ પૂઈ લેવાનું છે. કેટલા 15-20 દિવસ મેં આરામ જ નથી કર્યો કોઈ રાત. કારણ કે ઓલા રવિવારે અમે પ્રવાસમાં વયા ગયા હતા ને આ રવિવારે તો શું હતું, આ રવિવારે અમે અહીંયા જ ગયા હતા. કા મમ્મી? ટ્રાય આપવા ટ્રાય આપવા વહી ગઈ હતી. તો હુવાનું જ નથી. કાલ તો નેટ આરામ. ભાઈ રમાવાળા ઘણાય મને કીધું છે ઘરે આવીને રોળી જાય, પણ મેં એને હે ચોખવટ કરેલી છે કે ઘરે આવીને રોળવું હોય જે કરવું હોય. મેં 11 વાગ્યા પહેલા કોઈ ઘરે નહીં આવતા, તાળું મેળવું છે એવું છે. આ પિસ્કારી લીધી છે, પિસ્કારી. હા બેન, હા નાના એવા છે તો પિસ્કારી લીધી બેન. મારા હાટું નથી લીધી, મમ્મી હાટું લીધી છે. હાલો, હવે તો જો હું એ નહીં કરતા નાની, મારી હાટું પિસ્કારી લીધી. બોલો, તમારે રમવાની છે ને? હા, મારું રમવાનું. કાલે હું રમીને તો બેન જો વિડીયો ઉતાર લે એમ કહેશે. અને આ ભાઈ જોબ ઉપર જાય ને 3-3.5 મહિના થઈ ગયા. ત્યારે પહેલી વખત કાલ અમે ભાઈની ગાડી આટો મારવા ગયા હતા. કેમ બેન? તો મજા આવી ગઈ. જો પાર્ટી કરવાની તમને વિડીયોમાં બતાવ્યું છે, જોજો. એનો ઓલો શો પીને તમને દુખવા મેળ. બોલો, શરદી થઈ જાય મને એવું લાગે. ગરમીની થવાની હોય. સારું હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય બાય.